ગાંધીનગર શહેરની સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રેતી માફિયાઓ બેફામ બન્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। સાદરા અને અલુવા ગામ વચ્ચેથી પસાર થતી સાબરમતી નદીમાં દિવસ રાત મોટા પાયે ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું છે। માફિયાઓ દ્વારા ટ્રક, ટ્રેક્ટર અને જેસીબી જેવા મસમોટા સાધનો વડે થોડા દિવસે તેમજ રાત્રિના અંધકારમાં બેરોકટોક રેતી અને માટીની ચોરી કરવામાં આવી રહી છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે રેતી માફિયાઓમાં તંત્ર અને પોલીસનો કોઈ ડર રહ્યો નથી અને અધિકારીઓ સુધી પહોંચતા કથિત હપ્તાના કારણે જ આ ગેરકાયદેસર કાળો કારોબાર આંખ આડા કાન કરીને ધમધમી રહ્યો છે। ગ્રામજનોએ આ મામલે કડક તપાસ કરી જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। ગાંધીનગર જોડે જે અલવા ગામ આવેલું છે ત્યાં અમે હાલ પાટનગર નેટવર્ક ન્યૂઝની ટીમ આવી છે। પાટનગર નેટવર્ક ન્યૂઝની ટીમ છેલ્લા અનેક દિવસોથી જે આ રેત ખનન માફિયાઓ છે તેમને જોઈ રહી છે કે તંત્ર દ્વારા રેત માફિયાઓનું જો નજરમાં છે કે નહીં। ત્યારે અલવા ગામની જે આ સાબરમતી નદીનો જે પટ્ટો છે ત્યાં તમે જોઈ શકો છો એક ક્રેન દ્વારા 3 થી 4 જે ટ્રક છે તેમાં માટી ભરવામાં આવી રહ્યા છે। તેમની પાસે લાયસન્સ છે નહીં। લાયસન્સનું માંગવા જઈએ તો આ ગમે તેની ઉપર પોલીસ ઉપર છે, ખાણ ખનીજ અધિકારી ઉપર છે, પત્રકારો છે, બધા ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરતા હોય છે। ખરાબ બપોરે આટલા પ્રમાણમાં જે રેત માફિયાઓ દ્વારા માટી ચોરી થાય છે તે રાતના સમય વધી જાય છે। 11 થી 12 વાગ્યાના જે સમયગાળો છે તેની બાદ જે એટલા પ્રમાણમાં માટી ચોરી થાય છે તેના કારણે હાલ સાબરમતી નદીનો જે નકશો છે આખો બદલાઈ ગયો છે। અનેક જગ્યાએ મોટા મોટા ખાડાઓ થઈ ગયા છે, પાણી દેખાઈ નહીં રહ્યું। ખબર નહીં શું કરી રહી છે તંત્ર, શું કરી રહી છે શું કરી રહી છે જે આ ખાણ ખનીજ અધિકારી આવે તેમના ધ્યાનમાં છે કે નહીં કે હફતો જાય છે તે ખબર પડતી નથી। પાટનગર નેટવર્ક ન્યૂઝની ટીમ જે અનેક સમયથી આનો જે પડદો પાસ કરી રહી છે તેની નજર લેવા વિનંતી અને જે આનું નિરાકરણ છે સાબરમતી નદીનો જે પટ્ટો છે તેને સાફ કરવા વિનંતી। શ્લોક ચૌહાણ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, આલવા।